મિત્રો તો આપણે અત્યારે જઈ રહ્યા છે બોટનિકલ ગાર્ડન. તો આપણે ઇસ્કોન સર્કલથી આ રીતના જવાનું છે સીધે સીધું. તો વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. અને અમારી ચેનલની અંદર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. કેવો મસ્ત વ્યૂ છે આ, જોઈ શકો છો તમે. અહીંયા આ વસ્તુ શું છે એ આપણે કંઈ ખબર નથી, તમને ચાલો બતાવી દઉં. ના, એ તો પુલનો રસ્તો લાગે. ચાલો આપણે જઈ રહ્યા છીએ અત્યારે આમ. આને કહેવામાં આવે છે જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી આપણે આવ્યા છે આ રાઈટ. તો કેવો મસ્ત નજારો છે આ એરિયાનું. લોકેશન પણ સારું મને લાગ્યું છે, બહુ સરસ છે. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે બોટનિકલ ગાર્ડન. આ છે બોટનિકલ ગાર્ડન ને અહીંયા આપણી ગાડી રાખી દઈએ. સુરત મહાનગરપાલિકા. ચાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે અત્યારે બોટનિકલ ગાર્ડન. તો ટિકિટ કેટલી છે પણ એ પણ જોવું, ને અંદર કેવું બધી વસ્તુ સુંદર છે એ પણ જોવું આપણે. તો ચાલો ટિકિટ લઈ લઈએ પહેલાં. સેટ કેટલા ટિકિટ? 20. હા, અહીંયા 20 રૂપિયા ટિકિટ છે. તમે જો બોટનિકલ ગાર્ડન આવતા હોય તો હા જોઈ શકો છો. આ ટિકિટ બારી છે અહીંની. મિત્રો તો આપણે અહીંયાથી ટિકિટ લઈ લીધી છે ને અહીંયા તમારે જો શૂટિંગ કરવું હોય તો કેમેરાનો પણ ચાર્જ લાગે છે, બરાબર. તો આપણે આવી ગયા છે અત્યારે બોટનિકલ ગાર્ડન, જોઈ શકો છો. તો આ એનું એન્ટ્રન્સ છે, આ ગેટ છે મેન. તો ગેટની અંદર આપણે જઈ શકીએ છીએ. તો જો આ રીતનું છે બધું.
ગેટની બરોબર સામે જ છે. કેવું મસ્ત છે અહીંયા. અહીંયા ટ્રેનના પાટા પણ છે. અત્યારે તડકો પણ બહુ છે. તમને બતાવું છું કેવું છે. આપણે પહોંચી ગયા છે અત્યારે બોટનિકલ ગાર્ડનની અંદર. કેવું કેવું અહીંયા જો છે બધું તમે જોઈ શકો છો. સુંદર મજાનું મસ્ત તળાવ છે જુઓ. કેવું ગાર્ડન છે, મસ્ત છે ને. તમે પણ બોટનિકલ ગાર્ડન આવતા હોય તો બહુ મસ્ત છે. આ સુરતનું છે બોટનિકલ ગાર્ડન. તળાવ છે અહીંયા. આપણે પાછા ઉપર વયા જઈએ અહીંયાથી. અહીંયા બેન્ચ મસ્ત મેલેલી છે જુઓ. આ બોટનિકલ ગાર્ડનની અંદર ટ્રેન પણ ચાલે છે. આ રીતનો વ્યૂ છે અહીંનો. જો આ સાઈડ કેવું છે, ચકડોલ ને આન તેન બધી વસ્તુ અહીંયા છે જુઓ. છોકરાઓને રમત ગમતની વસ્તુ પણ અહીંયા છે. આ તળાવ મારે અંદાજે વચ્ચે છે ને ફરતી ટ્રેન હાલે છે આ તળાવની અંદર. આ ગાર્ડનની અંદર તમે સાંજ પડી જાય એવું લાગે. જોઈ શકો છો તમે. કેવું સુંદર સુંદર છે. આપણે તળાવને કદાચ ફરતો આટો મારવો હોય તો મારી શકીએ.
ટ્રેનનું છે. જોવા અહીંથી વ્યૂ કેવો આવે એ. જોઈ શકો છો તમે મિત્રો, બહુ મસ્ત તળાવ છે. જુઓ અહીંયા કેવું સરસ છે. અહીંયા વધારે પડતા કપલ વધારે આવે છે બહુ. જુઓ આ ગાર્ડન બહુ સરસ છે. સુરતનું ફેમસ ગાર્ડન છે. અહીંયા આખો દિવસ નીકળી જાય એવું છે. આ તમે જુઓ છો અત્યારે તડકો છે બહુ. જો આ બધું કેવું સરસ મજાનું તળાવ છે. અહીંયા જોઈ શકો છો તમે છે. અત્યારે ગરમી પણ એટલી છે ને આપણે હવા પાણી બહુ છે નહીં એટલે મને ગરમી થાય છે. એટલે બહુ મસ્ત છે આ. તમે પણ જો અહીંયા ફરવા આવવા માંગતા હોય તો બહુ સરસ છે. તમને વિડીયોમાં બતાવું છું બધું, તમે જોઈ શકો છો. જો આ ઝીલ જોવો અહીંયા કેવી મસ્ત છે. સુંદર સુંદર વાતાવરણ છે, બહુ મસ્ત છે. જુઓ જો સામે બતક તરે છે અંદર. શું વાત છે યાર, જબરજસ્ત છે અહીં તો. જુઓ આ કંઈક અહીંનો વ્યૂ છે આવો બધો. અહીંયા ટ્રેનના પાટા છે, ટ્રેનની અંદર ચાલે છે. જો મિત્રો, તો તમને કેવો લાગે આ બ્લોગ અમારો કોમેન્ટ કરજો. ને અમારી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. કાગડા કાવ કાવ કરે છે અહીં અત્યારે. અહીંયા કંઈક આવી વસ્તુ છે, શું છે એ આપણે ખબર નથી. બોટનિકલ ગાર્ડનમાં
શું વસ્તુ છે એ મને કંઈ ખબર નથી પડતી કાંઈ. જોઈ લેજો. અહીંયા આ રીતના ટેકા મારેલા છે લીલા લીલા. આ જો ટ્રેનનો પાટો છે અહીંયા. તમારે અહીંયા જો રજાને દિવસે આવવું હોય તો આખો દી અહીંયા ટાઈમ પાસ થઈ જાય. જમવા બમવાનું લઈને આવી જાઓ એટલે બહુ સુંદર જગ્યા છે, મજા આવે એવું છે અહીંયા. જોવા એક વસ્તુ બતાવું તમને, કોયલ છે. આ રીતનું કંઈક છે. જો ફૂલ જો કેવા મસ્ત મસ્ત છે ખીલેલા છે. અત્યારે હું પાછળના ભાગમાં હાલ્યો જાઉં છું. બહુ મસ્ત ગાર્ડન છે. તમે ક્યાંથી મારો બ્લોગ જોવો છો તો મને જરાક કોમેન્ટ કરજો સારી, ને ચેનલને સબસ્ક્રાઈબ તો ભૂલતા જ નહીં કરવાનું. જો આ રીતનું છે કંઈ. જોઈ શકો છો તમે. પટરી જ્યાં નીકળે ત્યાં આપણે જોઈ લઈએ. વાહ, બહુ સરસ છે. અહીંયા આપણે ગેટ પાસે કદાચ નીકળશું. જો આ બોટ પણ પડી, જાઓ દેખાય બોટ પડી જાય. અહીંયા બોટ છે. જો અહીંથી વ્યૂ જોવો તમે ખાલી એકવાર. જો આ જૂનું બધું બાંધકામ છે દિવાલનું, જોઈ શકો છો. આ રેલિંગ શેના માટે લગાડી હોય તો નથી ખબર આપણે, પણ લગાડેલી છે. જો આ ઉમરાનું ઝાડ કહેવામાં આવે છે, કે ખોટી વાત છે? અંજીર કે ઝાડ ઉમરાનું છે. તો મિત્રો આપણે આટલું બોટનિકલ ગાર્ડન ફરીને પાછા આપણે અહીંયા પહોંચી ગયા છે. ગેટ અહીં સામે રહ્યો. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, ને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવા માટે.
ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળ્યા આપણે. બાય બાય.